મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટોયલેટ સહાય યોજના વિશે, જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોની અંદર તમને 12,000 રૂપિયાની સહાય છે એ ટોયલેટ બનાવવા માટે મળશે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી એમાં સર્ચ કરાવવાનું છે SBM એટલે કે સ્વચ્છ ભારત મિશન ગુજરાત. જેવું તમે સર્ચ કરાવશો અહીંયા તમને લોગિનનો એક ઓપ્શન જોવા મળશે. sbm.gov.in આ વેબસાઇટ ઉપર તમારે વહી જવાનું રહેશે. જેવા તમે વેબસાઇટ ઓપન કરશો, અહીંયા આગળ મિત્રો સૌપ્રથમ તો તમારે સિટીઝન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો એ તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યાર પછી એના ઉપર ગેટ ઓટીપી એટલે કે ઓટીપી મંગાવવાનો છે અને લોગિન થઈ જવાનું રહેશે. મિત્રો, રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર નાખશો, અહીંયા તમારો જે ઓટીપી આવે એ નાખશો અને સિક્યુરિટી કોડ જે તમને જોવા મળે છે એ લખી અને સાઇન ઇન કરી લેવાનું રહેશે. મિત્રો, જેવું તમે લોગિન કરશો અહીં તમે જોઈ શકો છો ન્યૂ એપ્લિકેશન છે એનું ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા તમારું લોગિન આઈડી તમને જોવા મળશે. મિત્રો, આપણે અમુક જે ડિટેલો છે એ હાઇડ કરીને રાખેલી છે સિક્યુરિટી રીઝનના કારણે. તો અહીંયા આપણે જે IHHL એપ્લિકેશન ફોર્મ છે એ તમે જોઈ શકો છો. સૌપ્રથમ તમારે તમારું રાજ્ય, ત્યાર પછી જિલ્લો, અહીંયા આપણે બ્લોક અને ગ્રામ પંચાયત છે એ વિગત છે એ તમારે ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો સેક્શન બીની અંદર તમે જોઈ શકો છો ટોયલેટ ઓનર પર્ટિક્યુલર છે એ સેક્શન ભરવાનો રહેશે. જેમાં મિત્રો અહીંયા તમારું આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે એ પ્રમાણે લખી દેવાનું છે. અહીંયા તમારે તમારા આધાર કાર્ડનો નંબર છે એ આપી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે ટિક માર્ક કરી અને વેરિફિકેશન આધાર એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા આગળ તમારે તમારા પિતાનું અથવા તો જો કોઈ પરણિત મહિલા ફોર્મ ભરતી હોય તો એમના પતિનું અહીંયા આગળ નામ છે એ લખી દેવાનું છે. અહીંથી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, કેટેગરી, સબ કેટેગરી. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે કાર્ડ ટાઈપ છે એ તમારે લખવાનું રહેશે અને કાર્ડનો જે નંબર છે એ અહીંયા આપણે આવી જશે. ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર આપવાનો છે. ઈમેલ આઈડી જો તમે આપવા માંગતા હોય તો આપી શકો છો, અન્યથા છોડી પણ શકો છો. મિત્રો, આ જે રેડ ફૂદરી છે એ તમામ કોલમ તમારે ફરજિયાત ભરવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે તમારું એડ્રેસ છે એ આપવાનું રહેશે અને ત્યાર પછી બેંકની ડિટેલ છે એ આપવાની છે, જેથી તમારા બેંક ખાતાની અંદર જે 12,000 રૂપિયા છે એ જમા થઈ શકે. તો મિત્રો, અહીં સૌપ્રથમ તો તમારે તમારો IFSC કોડ આપી અને નો યોર IFSC કોડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે અહીંયા આગળ બેંકનું નામ આવી જશે, અહીંયા આગળ બેંકનું રાજ્ય આવી જશે, બેંકનું એડ્રેસ અને જિલ્લો, આ તમામ વિગત છે એ ઓટોમેટિક આવી જશે. તમારે મિત્રો અહીંથી બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે. તમારો એકાઉન્ટનો નંબર છે એ અહીંયા લખી અને અહીંયા આગળ કન્ફર્મ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમારે જે પાસબુક છે એને તમારે સિલેક્ટ કરી અપલોડ કરવાની રહેશે, જે 200 KB અથવા તો એનાથી ઓછી સાઇઝની હોવી જોઈએ. અને ત્યાર પછી તમને આ એપ્લાયનો જે ઓપ્શન જોવા મળે છે આના ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે એ અહીંયા સબમિટ થઈ જશે. તો મિત્રો, આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે હોય છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.